હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને હજી આપણે શિવાલયે જવાનું બાકી છે। શિવાલયે મંદિર આખું સાફ કરવાનું, કચરા પોતા કરતી ઉતરવાનું, કારણ કે આપણું ઘર ચોખ્ખું હોય ને એમ શિવાલયે ચોખ્ખું જોવું જોઈએ। કારણ કે મને શિવાલયે જરાય ગંધારું હોય ને આપણે ગમે નહીં, અને મને તો કોઈક ચોખા નાન તેન ચડાવી જાય એટલે મંદિરમાં ગંધારું રાખે એટલે આપણે ન ગમે। આપણે સાફ કરી નાખીએ છીએ, ચડાવે એને કાંઈ આપણે ના પાડવા જ ન જોઈએ, કોણ ચડાવી ગયું એ આપણે ખબર હોય નહીં। દેવાંશીન પપ્પા ગયા છે 6 વાગ્યાના નાનજી બાપાને પાણી વારવા મૂકવા, કારણ કે લાઇટ આવી જાય સવારે 6 વાગ્યાની। આજ તો લગભગ 2 મગફળી પી જાય, પણ વહેલી ચાલુ કરી દે ટાઢાપોરની તો ટાઈમે પી જાય। 3 દિવસથી આ પાણી હાલે છે, લાઇટ તો પૂરું થઈ જ જાય। જો સાઈસ આપણે 5 વાગ્યાની મૂકી દીધી છે। હવે માખણ બેયનું ઠંડુ દઈ હોય એટલે એમાંય વાર લાગે, અને ઉઠી તો 5 વાગ્યાની, કપડાં ધોયા, હજી ગંગા અને જમના દોવા જવાનું છે ને આપણે જવાનું છે બહાર, એટલે પેલા શિવાલયનું કામ પતાવી આવી। ગાયું દોવા આવ્યા છે આજે વહેલા, એટલે અત્યારમાં તો મેઘરવો બહુ જ છે જામ નહીં, કઈ ઘટને જઈને વરસાદ આવ્યો। હા, વાતાવરણ અત્યારે એકદમ સરસ ઠંડુ ઠંડુ એમ, કારણ કેમ શિયાળો આવી ગયો હોય એવું વાતાવરણ છે, થોડો શિયાળાનો અહેસાસ થાય। હા, અને હવે આપણે જઈ પાણી રેસનું હાલતું હોય તો બંધ થઈ ગયું, તરાવડું ખાલી થઈ ગયું। શું કરે મારી ગાયું? ગાડીનો અવાજ પેલા જઈને પપ્પાને આવ્યો હોય ત્યાં જ ઊભી થઈ ગઈ છે। અને આપણે ગંગાને આમ તો આઠે પહોર આનંદ જ હોય, ઓગારતી જ હોય નહીં। નંદી ખાય છે અત્યારમાં, બધા નીણ એક એક ખાઈ લીધી છે, વેલી નાખી દીધી હોય। આપણે મંદિર તો સાફ વહેલું કરી ગયા હતા, પણ આપણે વાડીએથી તાજા તાજા ફૂલ લઈ આવ્યા હતા ને, એટલે મેં કીધું દીવા પછી કરી જાઉં એમ। અને આપણે આંગણામાં શિવાલય એટલે કાંઈ ઉપાધિ નહીં, આ આવ્યા શિવજીના દ્વારે। અને હું તો એવું માનું છું કે આપણા ઓલા જન્મના કંઈક પુણ્ય છે, શિવાલયની બાજુમાં જ આપણું ઘર છે એમ નહીં। એ તો ભાગશાળીને જ હોય ને, નકર રોજ કઈ ન જઈ શકીએ આપણે શિવાલય। આપણે તો અહીંયા સવારમાં ઉઠીને પેલા ધજાના દર્શન તો કરી જ લેવાના। આપણે જાવું છે ભાખરવડ, પણ ભાખરવડ આમ છોકરું નથી જવું, પણ ફરજિયાત જવું પડે એમ છે, નકર હજી આપણે ગયા એને 10 દિવસે નથી થયા ભાખરવડ ગયા એને। અને આપણે ભાઈને નથી લઈ જાવ, કારણ કે એક જ દિવસ માટે જવું છે। આપણે જવું છે મારા મોટે બાપુજીની દીકરી ભાખરવડ ગામમાં સાસરે છે, એટલે એના હાહુ સ્વર્ગવાસ થઈ ગયા છે, એટલે આપણે ખોટકાન કામે જવું પડશે। એટલે પાણી ઢોર છે એટલે એમાં આપણે જઈ આવીને અમે બધી બેનું કાકા બાપાની એવું જ નક્કી કર્યું કે બધા પાણી ઢોર ઉપર જ આવવાના છે, તો કીધું આપણે જ તૈયાર જાય, નકર તો દેવાંશી પપ્પા જઈ આવે તો હાલે, પણ આપણે ગંગાને જમનાને હાલીને દોવા જ આવી, અને ગંગા એને પપ્પા હોય તો દોવામાં સારું, એને પપ્પા હોય તો બીજા ગમે એને દોવા દે, પણ હું એકલી દોઈ ન શકું, એટલે કીધું આપણે ઈ ઉપાધિ લેવા કરતા હું વાહ જઈ આવું ભાખરવડ એમ। ભાઈ ને તો પપ્પા હોય એટલે ઉપાધિ ન હોય, પણ પપ્પાને રેઢા નહીં મૂકે, વાડીએ કે ગમે ત્યાં જાહે ભેગા ને ભેગો। હવે તો એવું જ શીખી ગયો છે કે પપ્પાને પગથિયા નો ઉતારવા દે, ચંપલ નો પહેરવા દે, તો મોર થઈ જાય। એને પપ્પાની પેલા તો ઈ બજારે બેહવા વહી જાય એમ, એને પપ્પાને ઘોડે એને દોસ્તારો બહુ મોટા મોટા એને પપ્પાને એમ એના જેવડા નંબરે, અને મારે મારા જેવડા નંબરે બધા મોટા, અત્યારથી જ પણ એવડા મોટા માણા આયરે ઓટે બેહે, ઓલા બાપુ ને એની હારે બેઠો એમ કરતો હોય, અને વાત તો પાછી મોટા માણસ ઘોડે જ કરે, તો જ હાલે ને બેહવામાં।
આપણે દેવાનસિંહ પપ્પા આવે છે હાથોદળ બેહાડવા, ત્યાંથી જ આપણે બસો મળે બધી, હાઈવે આપણે ત્યાંથી જ નીકળે, એટલે ત્યાં તો જવું જ પડે. આપણે બેડિયામાં આવે બસો, ટાઈમ ટુ ટાઈમ આવે, આમ ગમે ત્યારે જવું હોય ત્યારે ન મળે. જો અત્યારે વાતાવરણ એકદમ શિયાળુ પવન હોય ને એવું થઈ ગયું છે, કારણ કે આજ સવારથી પવન શિયાળુ હોય છે. એટલે હવે શિયાળુ પવન હોય અથવા સૂર્યો પવન, કારણ કે હજી બે ઋતુ મિક્સ છે. ચોમાસું વિદાય તાણે છે અને શિયાળાનું આગમન છે. એટલે હવે જો વરસાદ આવે તો સૂર્યો પવન, અને જો વરસાદ વહી જાય અને ઠંડી આવી જાય તો શિયાળુ પવન. એટલે આ પવનમાંથી બે નક્કી થતું હોય. અત્યારે બે ઋતુ નોખી પડે એટલે, અને આવું વાતાવરણ હોય તો મરચીને એકદમ અનુકૂળ આવે, અને મરચી આપણી કાંઈ ન ઘટે એવી કલરમાં આવી જાય. અને અત્યારે આપણે મરચીમાં ટપકમાંથી ચડાવ્યું છે નાઇટ્રોજન એટલે કે ઉરિયા. હવે ઘણા આપણે ખેડૂત એમ કહેતા હોય કે નાઇટ્રોજન મરચીમાં આપી તો કુકડ આવે કે ન આવે. આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર આપી એટલે મરચી તમારે એકદમ વૈધ કરે અને નવા કપૂરિયા કાઢે, અને કોઈ પણ વસ્તુ કે નવા પાંદ આવે અને એકદમ કૂણી પકડે ને એટલે એમાં રોગ ભેગો આવે જ. એટલે નાઇટ્રોજનયુક્ત ખાતર આપીને તો થીપ્સ કથીરીનો એટેક આવવાની શક્યતા રહે. એટલે આપણે જે નાઇટ્રોજન 46% જે આવી ટપક દ્વારા આપ્યું છે, પણ ભેગી આપણે દવાઈ આપી દીધી. આપણે જે ગ્રાઇસિયા કરીને દવા આવે છે, ફ્લુક્સામિટામાઇડ કરીને, એમાં ઝેર આવે, એટલે એનાથી આપણે એકદમ થીપ કથીરીનો એટેક હોય તો કંટ્રોલ આવી જાય. એટલે આપણે તો જો કે અત્યારે એટેક નથી, પણ આપણે નાઇટ્રોજન ખાતર આપ્યું. હવે ખાતર આપ્યું એટલે આપણે જે દી આપણે દવા છાંટવાની હોય ને એના આગલે દી જ આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર આપવું જોઈએ, કારણ કે આજ આપ્યું અને કાલ દવા છાંટવાની હોય એટલે એને પરબારું જે થીપ કથીરીનો એટેક આવવાનો હોય ને પરબારો કંટ્રોલ થઈ જાય. એટલે આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરે આપી દીધું અને અત્યારે દવાઈ આપી દીધી. અત્યારે મહેશભાઈ આપણે દવા છાંટવાનું જ કામ ચાલુ છે. એટલે આપણી મરચી એકદમ અત્યારે તો કાંઈ ઘટે ને એવી નૈરવી થઈ ગઈ છે. આપણે જે વરસાદ વાતાવરણ હતું અને એમાં જે ફૂગજન્ય રોગ હોય, જે આ પાંદડા બધા રહ્યા, એ બધા વરસાદમાં ફૂગ આવી એક જાતની, ઘણી જાતની ફૂગ આવે, એમાં 3-4 જાતની. એટલે હવે કઈ ફૂગ હોય ને આપણી નક્કી ન કરી શકીએ, પણ એ બધા પાંદ આગલા ખરી જાય. અને નવા પાંદ હવે આવશે ને એ પાંદ બહુ ખરશે નહીં, કારણ કે એને હવે વરસાદ નડશે નહીં. એટલે હવે જે પાંદ આવશે ને એકદમ રહે, અને પાંદ રહે તો એમાંથી જે પોષણ મેળવે, ખોરાક લે, અને તમારા મરચાં એકદમ કાંઈ ઘટે નહીં ને એવા થઈ જાય. હવે આપણા મરચાંય મીંડા થવા કમ્પ્લેટ, એકદમ લીલા કૂણા ઘેવર જેવા, એમાં કાંઈ ઘટે નહીં. અને હવે જે મરચાં થાય ને એ મરચાં જ હારામાં હારા રહે. જે અત્યાર લગી મરચાં થયા ને એ મરચાં તો આપણે 80% બગડવાની શક્યતા રહે. અને ઘણા ખેડૂને આપણે પ્રશ્ન છે કે વાયરસ આવી ગયો છે, હવે વાયરસ જાતો નથી. અને હકીકતમાં તો વાયરસની કોઈ દવા જ નથી, કારણ કે એક ફરે આવ્યો ને એટલે છોડવો પછી લગભગ બને ત્યાં લગી સીધો ન થાય. એમાં મરચાં આવે પણ સાઈઝ થોડીક ફરી જાય, લાંબા હોય તો ટૂંકી સાઈઝના થઈ જાય. બાકી મરચાં આવે ન આવે એવું નથી, પણ એ છોડવો તમારો હોય ને એવો ને એવો રે. એમાં નવા પાંદ આવે ને એ પાછા એવા ને એવા જ આવે કુકડવાળા. અને એ કંઈ આવે તો કે આપણે થીપ કથીરીનો હેવી એટેક આવી જાય અને એમાંથી જે વાયરસ આવે. વાયરસ કોઈ અલગ રોગ નથી, પણ આપણે પહેલાં ધ્યાન ન દઈ અને એક ફરે મરચી આપણી ભેરવાઈ જાય રોગમાં, અને પછી ભેરવાઈ જાય ને એમાંથી આપણે કુકડ એટલે કે વાયરસ આવી જાય એકદમ. અને એની કોઈ દવા છે નહીં. એટલે આપણે ખેડૂત ગણાય પછી એગ્રામાંથી દવા લઈ લઈને અનલોડ ખર્ચા કરી નાખી, પણ એ સીધો ન થાય. અને બને ને ત્યાં લગી પછાતના ભાગમાં વધારે આવે, કારણ કે અહીંયા આપણે એકદમ ઝાઝો ભેજ રહેતો હોય, અને ભેજની હિસાબે થીપ કથીરીનો એટેક કરીએ ને ત્યાંથી જ શરૂઆત થાય. એટલે આપણે ટાણે ટાણે દવા માર્યા રાખીને થીપ કથીરી ન આવવા દઈ તો લગભગ આપણે વાયરસથી બચી શકીએ એમ. જો આપણી જે મરચીના છોડ છે એકદમ રોગમુક્ત છે, અને આને રોગમુક્ત જ રાખી તો આપણે વાયરસથી બચી શકીએ. નવા પાંદ આવી ઉપરની સાઈડ વળે, એટલે કે જેવી આપણે હોળી હોય ને એ રીતના, એટલે એવા સેજ આપણે દેખાય
અને છીપ કથેરીની દવા મારી દઈ તો વાંધો ન આવે, ને જો ન મારી તો પછી એમાંથી ધીમે ધીમે પાંદ આવું સ્વરૂપ ધારણ કરતું જાય અને એમાંથી પછી આપણે વાયરસવાળા છોડવા થાય, પણ આપણે એવું કંઈ હજી દેખાતું નથી. જો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને વાતાવરણ એકદમ વરસાદી માહોલનું થઈ ગયું છે, પવન નીકળી ગયો છે, કાંઈ ઘટે નહીં એવો. અને આપણે ગાયું દોવાની તૈયારીઓ છે એટલે આપણે આવ્યા વાડીએ ગાયું દોવા ખરે. દેવાંશની મમ્મી ગઈ છે ખોટકાન કામે, એટલે દેવાંશભાઈને આજે આખો દી આપણે જ હાસવવાનો છે, કારણ કે એના મમ્મી ન હોય ને તો એને કઈ વાંધો ન આવે. તને હોરવે ને તાર મમ્મી વિના હે હોરવે ને, ફોનમાં વાત ન કરે, કઈ વાત ફોનમાં નો વાત કરી ને એને કઈ યાદ જ ના આવે. મારા હું આખો દી ભેગો હોય ને એટલે એને કોઈની જરૂર ન હોય, અને ઘરે બા હોય એટલે પછી એને મમ્મી કઈ સાંભળે નહીં. એટલો દેવાંશ પોજો હે, મારો દીકરો ડાયો હે, કા એકલો એકલો રહીએ મમ્મી વિના. જો એટલે આપણે દેવાંશ દીકરો હે ને એકદમ ડાયો, કાંઈ ઘટે નહીં એવો. અને હવે આપણે જો હમણાં ગાયું દોઈ લઈ અને પછી દેવાંશભાઈને દૂધ પાઈ દઈ અને પછી જાય ઘરે. દૂધ પીવું ને? હા, કેવું પીવું છે દૂધ? મીઠું ફીણા વાળું. કેવું? ફીણા વાળો મૂસું થઈ ગયું. કેવું? મૂસું થઈ ગયું.